નમસ્કાર દર્શક મિત્રો, સયાજી સમાચારમાં આપનું સ્વાગત છે। સેવાસી ભાયલી કેનાલ રોડ પર આવેલી સમન્વય સ્પ્લેન્ડિડના રહેવાસીઓએ 23/12/2024 રોજ સોસાયટીના ગેરકાયદેસર ચાલી રહેલા હોટેલ ગેસ્ટ હાઉસ બાબતે ભાયલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી। ગેરકાયદેસર ચાલતી કોમર્શિયલ પ્રવૃત્તિઓને રોકવા રજૂઆત કરી હોવા છતાંય માલિકે હોટલ બનાવવાની પ્રવૃત્તિ શરૂ કરતા મામલો ફરીવાર ભાયલી પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો હતો। ગેરકાનૂની બાંધકામ અને રહેણાંક સોસાયટીમાં હોટલ ચલાવવા બાબતે રહીશોએ આજે એકત્રિત થઈને વિરોધ દર્શાવ્યો। રહીશોના જણાવ્યા મુજબ રહેણાંક સોસાયટીના A3 ટાવરના 10મા માળે ફ્લેટ નંબર A31001 A31004 કે જેના માલિક JB ત્રિવેદી હોસ્પિટાલિટી પ્રાઇવેટ લિમિટેડ છે, જે રહેણાંક સોસાયટીમાં ગેરકાનૂની ગેસ્ટ હાઉસ ચલાવે છે, જેની સાથે કોઈપણ પ્રકારની પરવાનગી નથી। આ અંગે સ્થાનિકો દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં પણ આ મિલકતને હોટલ અને ગેસ્ટ હાઉસ તરીકે ઉપયોગમાં કરવામાં આવી રહી છે। આ પ્રકારની પ્રવૃત્તિથી સોસાયટીમાં દરરોજ અજાણ્યા લોકોની અવરજવર રહે છે। વારંવાર રહીશો દ્વારા વિનંતી કરવા છતાંય માલિક દ્વારા દાદાગીરી કરીને આ પ્રકારનો વ્યવસાય ચાલુ રાખતા હોવાનો સ્થાનિકોના આક્ષેપો છે। તાત્કાલિક જરૂરી કાર્યવાહી કરીને આ પ્રકારની પ્રવૃત્તિ તાત્કાલિક બંધ કરવામાં આવે તેવી રહીશો દ્વારા માંગણી કરવામાં આવી છે। બસ એ બે મિનિટ બંધ ઉભા રહો। આ અંગે રહેવાસીઓનું શું કહેવું છે, આવો સાંભળીએ। અમે સમન્વય પ્લેન્ડિંગ ના રહેવાસીઓ આજે આજે બનાવ બન્યો છે। અમારા A3 ટાવરની અંદર 10મે માળે આ લોકો હોટલ જેવું ચલાવે છે ને એમના માણસો વારંવાર આવે છે। અમારા સોસાયટીની અંદર નાના બાળકો, મહિલાઓ આ લોકોને ખૂબ પરેશાની થાય છે એનાથી, અને એ બાબતે અમે બધાએ પોલીસ ચોકીએ રજૂઆત કરવા ગયા। PSI અમારા પ્રતિનિધિ મળેલ છે। હવે એમની યારે શું વાત થઈ એ તો મને બહુ ખ્યાલ નથી, પણ અમારા પ્રતિનિધિ યારે એમને વાત થઈ છે। મારું નામ પ્રદીપભાઈ લશ્કરી। રેસિડેન્શિયલ છે, તેમાં અહીંયા A3 ટાવરમાં કોમર્શિયલ ચાલી રહ્યું છે ગેસ્ટ હાઉસ। હવે આ ઇનલીગલી જ કહેવાય। હવે એમને કીધેલું છે, પણ રોજ નવા નવા લોકો આવે છે। હવે રેસિડેન્શિયલમાં બધા જ લોકો હોય, નાના છોકરાથી લઈને મોટા બધા જ હોય, પણ હવે નાની નાની 18 થી નીચેના છોકરાઓ, બધા વ્યક્તિઓ બધા આવતા જતા હોય છે, જે બધું ઇનલીગલી છે। એ બધું ચાલી રહ્યું છે, પણ એ લોકો પ્રોપર જવાબ નથી આપતા અમને લોકોને કે શું ચાલી રહ્યું છે શું નહીં, અને આ બધું ઇનલીગલી છે અને સ્ટોપ નથી થતું। એના લીધે અમે બધા ત્રાસી ગયા છે, કંટાળી ગયા છે। હવે ભાયલી પોલીસ ચોકી ગયા હતા, ત્યાં એકચ્યુઅલી ફાઇલ છું, આ A3 ટાવરમાં રહું છું, અને ત્યાં ભાયલી પોલીસ ચોકી ગયેલા। એ લોકો કોઈ ને કોઈ રીતે છે ને કઈ બી, એટલે ફોર એક્ઝામ્પલ હું તમને કહું ને, ચૂપકેથી બધું કામ કરે છે, ગમે ત્યાં ઘૂસી જાય ને એવા ટાઈમે આવે છે જ્યારે બધા જેન્ટ્સ હોતા નથી, એટલે એ લોકો ચૂપકેથી કઈ બી કામ કરે છે। ને ભાયલી પોલીસ ચોકીમાં અમે ગયા હતા ને, તો ત્યાં બી આ જ બધા મેટર હતા, પણ ત્યાં કોઈ સપોર્ટ મળતો નથી। અમે ગયા પણ એ એકચ્યુઅલી અંદર જેન્ટ્સ ગયા હતા, અમે લેડીઝ બધા બહાર ઉભા રહ્યા હતા, પણ આના માટે જ ગયા હતા, મેટર માટે। અમે સમન્વય સ્પ્લેન્ડિડમાંથી બોલીએ છીએ। સેવાસી કેનાલ રોડ પર અમારી સોસાયટી છે અને હું તેની રહેવાસી છું। અને A3 ટાવરમાં 10th ફ્લોર પર આવી રીતે કમર્શિયલ એક્ટિવિટી ચાલી રહી છે, જે અમારા સોસાયટીમાં અમે અલાઉ નથી કરેલી, બરાબર। અને આવી રીતે અમે નોટિસ કર્યું છે બધાએ કે આવી રીતે બેચલર્સ આવે છે, લેટ નાઇટ આવે છે, બરાબર, અને ફેસ ચેન્જ હોય છે, એટલે ઇન શોર્ટ કે રોજ અલગ લોકો આવે છે, જેના લીધે અમે લોકો ત્રાસી ગયા છે। એ
અમારા અનુમાન છે કે એ કમર્શિયલ એક્ટિવિટી છે, જસ્ટ લાઈક અ હોટલ, જે નોર્મલ રેસિડેન્શિયલ એરિયામાં અલાઉ નથી. સોસાયટીના કઈ રૂલ્સ છે જે ફોલો નથી થતા એવું અમને લાગી રહ્યું છે બધા.